ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ, અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં 2 ઈસમો બેઠેલા હતા. આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી 2 ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ. અને ગાડીની તપાસ કરતા ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતા ત્રણેય પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી. આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે. અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે. અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે FSLમાંથી અભિપ્રાય આવ્યાથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની